દાહોદમાં રાત્રિના સમયે બાઇક ચોરો બેફામ, પોલીસના ડર વગર જ મોંઘીદાટ ગાડીઓની ઉઠાંતરી કરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરો અને ઘરફોડ ચોરો પોતાની કસબ અજમાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ફરી દાહોદ શહેરમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએથી યામાહા કંપનીની R15 સ્પોર્ટ બાઇકોની ઉઠાંતરી કરી બાઇક ચોરો છૂમંતર થયા છે. ત્યારે રાત્રિના સમયે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. દાહોદ શહેરના મોટા ઘાચીવાડા અને ગોધરા રોડ ઉપરથી એક જ સમયે બે સ્પોર્ટ બાઇકોની ઉઠાંતરી થઈ છે, જેમાં મોટા ઘાચીવાડા ખાતેથી GJ20BC 6289 નંબરની યામાહા કંપનીની R15 નવાઝ શરીફ પટેલના ઘર આગળ પાર્ક કરેલી હતી, જેમાં ત્રણ બાઇક ચોરો R15 લઈને આવે છે અને ઘર આગળ પાર્ક કરેલી R15ના વાયરો તોડી તેનો સ્ટેરિંગ લોક તોડી અને મોંઘીદાટ ગાડીને લઈને ફરાર થાય છે. ત્યારે ઘર માલિકને ખબર પડતા બૂમાબૂમ મચે છે અને સ્થાનિક લોકો તે બાઇક ચોરોનો પીછો કરે છે, પરંતુ પલક ઝપકતા અંધારાનો સહારો મેળવી બાઇક ચોરો રફુ ચક્કર થાય છે. ત્યારે બીજી બાઇક ચોરીની ઘટનામાં ગોધરા રોડ આગળ ચામુંડા કોમ્પ્લેક્સમાં રહેતા ગુજરાત ગેસ મેન્ટેનન્સ સર્વિસના વર્કર શૈલેષભાઈ તપોણિયાએ તેમની પોતાની R15 સ્પોર્ટ બાઇક GJ20BD 2934 નંબરની બાઇક તેમના ઘરની નીચે પાર્ક કરી હતી અને રાત્રિના સમયે સ્પ્લેન્ડર બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ચોરો પહેલા બાઇક પાસે આવે છે, ત્યારે તેઓ ભાગી જાય છે અને થોડી વાર પછી ફરી પાછા આવી બાઇકના કેબલો તોડી બાઇકનો સ્ટેરિંગ લોક તોડી બાઇક ચોરી કરીને બિંદાસ્તપણે ભાગી જાય છે. એક બાજુ ગોધરા રોડ ઉપર પોલીસ ચોકી આવેલી છે, ગોધરા રોડ નાકો પણ છે, ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે. ત્યારે પોલીસ પોઈન્ટ નજીકથી જ બાઇકની ચોરી કરીને બિંદાસ્તપણે લઈ જાય છે. ત્યારે બંને બાઇક ચોરીની ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી મળી છે. ત્યારે બંને બાઇક ચોરીના CCTV પણ સામે આવ્યા છે, જેમાં ખુલ્લે મોડે બિંદાસ્તપણે રાત્રિના સમયે બાઇક ચોરો બેફામ રીતે બાઇકોની ઉઠાંતરી કરીને લઈ જાય છે. તે CCTV કેમેરાના માધ્યમથી જોઈ શકાય છે. જોકે હવે બિંદાસ્તપણે ખુલ્લે મોડે બાઇક ચોરો પોલીસને પડકાર ફેંકી બાઇકોની ઉઠાંતરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ આ બાઇક ચોરોને પકડવામાં ક્યારે સફળ થાય છે તે જોવું રહ્યું.